તો આગળ વાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓ અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફની સંયુક્ત રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ તથા મંડાણાગઢ ખાતે બટાલિયન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાની સહાયથી એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન થયું, જેમાં મોક ડ્રીલ દરમિયાન 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં પાણીની તેજ પ્રવાહને કારણે બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી। આ પરિસ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઝડપીથી સુસંગઠિત બચાવ કામગીરી હાથ ધરવાઈ તમામ ફસાયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા। ઉપરાંત નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જ્યારે એવ્યુકેશન તથા તે બચાવમાં સંપૂર્ણપણે અમલમાં મૂકી સરળ કામગીરી હાથ ધરવામાં। વ્યવસ્થિત આયોજન અને વ્યૂહાત્મક રીતે કામગીરી ધરાયેલી મોક ડ્રીલ દરમિયાન પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર કવાયત દરમિયાન તમામ વિભાગો વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું। અભ્યાસ દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિ સમયે ઝડપી નિર્ણય ક્ષમતા સંકલન બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા હેતુ સિદ્ધ થયું હતું। આજરોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ, મંડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું।